એક ભાઈને હું ગયો ને સોડા પીવા, એક ભાઈને મેં કીધું મેં રોજ અહીં સોડા પીવા આવું છું, સામેના ઘરમાં રોજ કકળાટ થતો એવું લાગે, હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. મને કે હું બોલ્યા, મેં સામેના ઘરમાં હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. ભાઈનો મગજ લઈ ગયો, ગલ્લામાં બારો હોય ને કાઠલો પકડીને મને લઈ ગયો પેલે માળે, બારી ખોલીને મને કે લે જો. તો મને એમ હતું કે હાહુ કજાડી છે. જેવી બારી ખોલી ને બિચારી હાહુ હાવ ભોળી હતી, તો હોવે કજાડી નહોતી પણ કયું નહોતી કરતી. હાહુ એમ કે ને બેટા સરલા, બેટા અહીંયા જરીક પોતું મારી દેજો, સરલા વળે થોડું ઓછું પણ એમ કરી નાખે. હવે હાહુની વાત કરે કેવું લાગે? દાંત કાઢમાં તમારો ઈદવારો કે નીકી નહીં થાય, બા પાસે રહેવું કે અહીં રહેવું. ઘણા શીપટીઓમાં કોઈ કહેતા જ નથી, હાલે જ જાય બધા. હો એમ કે એટલું કરે ને એટલે હાહુ બોલે, કાંઈક બોલે એટલે જી કરી નાખે. એટલે મેં કીધું ભાઈ સોરી હો, મને એમ કે અહીંયા હાહુ કજાડે છે, પણ મેં કીધું એ તો સમજ્યા, પણ તને કેમ ખબર કે અહીંયા આમ આમ છે? મને કે મારું જ ઘર છે ભાઈ. બોલો એ કેટલો કંટાળી ગયો છે. એટલે છોકરા ખરેખર શાંત સ્વભાવના છે ને ગમે અત્યારના છોકરાઓને જોવો ને એટલે આપણને વહાલ પણ આવે. અમારામાં વહાલ પણ કોઈને આવ્યું નહીં, ભાડ્યો નથી ને સર્વિસ કરી નથી. એ તો બા એક જ એવી હતી, ખાતા 8-8 છોકરા હોય તો પાલોમાં બિચારી બા અહીંયા મારા દીકરા હાલ હાલ જો મહેમાન હાલ હાલ જો હું કા બાપા આવ્યા હાલ એટલું કરવા ખાલી બોલાવે બા બિચારી. હું કામ પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, આ બધું આ જાદરીયું ને બધું ઘી દૂધમાં જ બનતું એટલે પાકો માલ. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો નાકેથી ઘાટો માલ અમને એ વખતમાં બહુ આવ્યો. ઘાટો માલ યાર, એમાં હું દાંત હોય ને કાઢો કેવી શરદી થતી ખબર છે? અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાય ને એહરી ગયો હોય ને એવી તમારી શરદી હતી, મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને એવી શરદી નથી થતી. ક્યાંથી થાય? પાકો માલ નથી મળતો. આ મહાનગરમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહે તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભઘરી ભેસી તો માવાનો પોદળો કાઢતી હોય એમ. છોકરા ટળી જવાના છે. સારું ખવડાવવાનું મારો બાપ શું વાંધો? અમને જે શરદી થતી ને એ તો જમનામાં ગંગામાં કે ડાક્ટર પાસે લઈ જાય ને હસોટો જત કરો ભરાઈ ગયો છે હળખમ કહેતા, શરદી ન કહેતા. ખ્યાલ રાખે. શનિવારે નિહાળે વેલી નિહાળ હોય ને તો સાહેબ અમને પૂછે હાલો છોકરાઓ એકડા બોલો. એક જણો ઉભો થાય ને કે એ કાઢે એ બગડો ડોકું કાઢીને વિયો જાય, હજી આપણો વારો આવ્યો નથી. એવી શરદી થતી હતી. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય ને ડાક્ટર પાસે, તો ડાક્ટર એવા ગામડાના સાત્વિક ડોક્ટરો, ડિગ્રી નહીં 15 વર્ષનો અનુભવ. અડધું ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછશે હું થાય તા ભર્યું હેનું હોય છે એને. એ એક જોયા જેવું અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પીળી, હવાર બપોર ને હાન. હો બા પૂછે હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કટી ઓદો કોદો ખવડાવતા ને કાંઈ ડોળા કાઢીને કે ઓદો કોદો ખવડાવતા ને બેદી પરેજી પાડો. હારું બાપા હારું. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. બોલો ભવિષ્ય હું જ ભાખ્યા. અને બાની દાદાની જોડીની વાત જ ન થાય. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. આમ સમજાય કે ન સમજણું? હો વર્ષની વેલિડિટી, જોયા વગરના લગ્ન કર્યા. યો અત્યારે બાયોડેટા જોઈને લગ્ન થાય, મારો રામ બોલું કરે. વેલિડિટી નામે કાંઈ નહીં, 500 નો પૂરો 2 મહિના હાલે. જીઓ ઉપર વી. સીતારામ સીતારામ વાત કરતો તો છોકરાઓને. અત્યારના છોકરાઓ ગમે આપણને બહુ. અત્યારનું છોકરું તમે જો એને જે અત્યારે આ જે છોકરાઓ છે રહ્યા એને 1500-2000 રૂપિયાની કપડાની જોડ પહેરી છે. આ 1500-2000 રૂપિયાની કપડાની જોડમાં આજથી 70-80 વર્ષ પહેલા દાદા પૌણી ગયા હતા. એ પાછું ધોવાડા બંધ. કે હું ભાગ લઈને આવ્યો. મને ઘણા પૂછે અંકિતભાઈ, હિતેશભાઈ મને એમ કે અત્યારના છોકરાઓ મને અત્યારની પેઢી અને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું વાત જવા દે. અમારા જન્મ, મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો, 1 પાંખડું મવડાઈ ગયું હોય એમ. માધારદન એવું નામ લખેલા હોય. ખૂણે ખૂણે જોયું ને નકરા ઝાળા ટ્યુબલાકડીનો ધોકો આવતો. હો એમાં અડધો કાળો. એ પાછું એને મન પ્રમાણે ચાલુ થાય. આમ થાય ઘડીક થાય બંધ થઈ જાય. એટલે જેવી આંખું ખુલી ને જૈનમાં તે આમ સકર વકર ડોળા કર્યા એમ લાગ્યું આ વાત છે, પણ સુવિધા નામે કંઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે.
એટલે પોઈન્ટ ટુ મિલોડ. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢી મેં અત્યારની પેઢીની વાત થાય નહીં. અત્યારની પેઢીની નો વાત થાય. કેમ? મેં કીધું અત્યારની પેઢી મેં કીધું તો વીઆઈપી દવાખાનામાં તો જન્મ લે. સેન્ટર એસી આખું ખુલે ને એટલે સેન્ટર એસી 52 ઇંચનું ટીવી, યુ નો, સ્પેશિયલ રૂમ ડિલક્સ. હો હા, 52 ઇંચનું ટીવી હોય. હિસકાવા વાળા તો હવે ગમતા નથી એટલે એ પ્રમાણમાં ઘોડિયા રહ્યા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. સાપ દબત મારો દીકરો આમ આમ થયા જ રાખે. અને એમાં પાછું ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે ગીત વાગ્યા જ રાખે. ઉલ્લુલુલુ લાઈ લ્યો ને તારો બાપ ટાઈ લ્યો ને, ઉલ્લુલુ લાઈ લ્યો ને તારો બાપ ટાઈ લ્યો ને. એટલે આમાં ન થાય બીજું શું થાય? તોય મમ્મીઓને હરખતો જો, બેટા ચિંટુ છું તારા ડેડી ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, એને હાથ છે પી લે લે કર મોટું. હવે આ પાણી નથી ભરી દેતું તો આ વાય શેનો નાખે? આ હરાદે નહીં કરે આવડા. આ ગૂગલ પે કરશે 120 રૂપિયાની ચાઇનીઝ ભેળ જવા દો. કાગડા મારી નાખવાના છે, હરાદમાં ભેળવી દેવાના ચાઇનીઝ ભેળ. આ નથી થતું ના બધું કરવા મળે, ઉપાધિ ન્યા આવે. ખરેખર હું ક્યારેક આમ કાલ્પનિક વિચાર કરું ને હિતેશભાઈ, આ હિતેશભાઈ રહ્યા ને મારા પરમ સ્નેહી મિત્ર છે. અને હું તો એમ કહું આપ સર્વના દર્શનનો જે મને ફાળો આપવામાં આવ્યો છે ને, હિતેશભાઈને શ્રેય જાય છે સાહેબ. હિતેશભાઈ સંઘાણીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હું બહુ આભારી છું એમનો. બિચારા 20 દી સુધી ફોન કર્યા, કોન્ટેક્ટમાં જ નહીં. પણ આપણે કોન્ટેક્ટમાં ન જોઈએ ને ભાઈ, સેલિબ્રિટીમાં આવીએ ને એકચ્યુઅલી આવી હવા હોય ને અમને થોડીક. આ તમારું માન, તમારું પાન, તમારા રૂપિયા, તમારી પ્રતિષ્ઠા બધું તમારું તમે અમને આપો છો ને એટલે અમે અહીં જઈ ગયો. અમારું અહીં કાંઈ નથી. હું તો ઘણી વખત કહું છોકરાઓને કહું, મેં 5 વર્ષ ઈશ્વરે આપણને જે કાંઈ નાટક ભજવવાનો અવસર આપ્યો હોય ને, એ 5 વર્ષમાં નાટક ભજવીને વ્યૂઝ આવવાનું. હિતેશ અંટાળાના આવું અભિમાન રાખવાનું જ નહીં કે હિતેશ અંટાળા જાય એટલે જ માહોલ થઈ જાય. ના તારી જેવા કેટલા આવ્યા ને કેટલા એવી યાદ ને હજી રસ્તામાં હોત છે. એવું મૂળ અભિમાન રાખવાનું જ નહીં. મૂળ 250 ગ્રામ રાખ થવા હાટું શું કામ આ બધી લાંબી કરવાની ભાઈ? 2 હાથ જોડીને પ્રાર્થના કરો આજના યુવાનોને. 100 રૂપિયા કદાચ વાપરો ને તો તમારી કાંડાની કમાણી ના હોવો જોઈએ. બાને પૂછવાનું, દાદાને પૂછવાનું, કેટલાય વડીલો છે પૂછજો. સા દેવા જવાનું ને સામે રિક્વાયરમેન્ટ રાખવાની. બા બિચારી કે દાદાને 7 દીએ જાન માર દીકરો હું નહીં જાઉં. એટલે 8 આના આપે. 8 આના ગુલ્ફી લાવવાની, કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી. મૂળ શું હોવાની ભાઈ? એક હાથમાં સાનું ડબલું પાછું કેવું હોય, મોનોકોટોનું ડબલું, અંદર દેતવા કળશો, અંદર સા પિત્તળની ઢાંકણી. એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. શું હે જાય ને હાલ્યા દે. જ્યાં શેઢો સડીને ત્યાં રામાપીરના ભાલા જેવી ગુલ્ફી કરી દેતા. પણ બટકું ન ભરતા. હું કામ? બટકું ભરી ડોહ થઈ રહેતું, ભાગમાં કાંઈ નહીં ને. એટલે એ તો અત્યારના છોકરાઓને એક મૂકીને બીજું મૂકીને ત્રીજું મૂકીને ચોથું, એટલા ઓપ્શન આપી દીધા. મમ્મીઓને તો હું હાથ જોડીને પ્રાર્થના કરું, તમારે 2 મિનિટમાં મેગી બની જાય, 10 મિનિટમાં પાસ્તા બની જાય, 15 મિનિટમાં તમારે ફ્રેન્કી બની જાય, તો એની ગેરંટી શું છે? હાલો એક વસ્તુનું કહો કે 25 વર્ષે એક માણા બનશે. આ કોક તો એવી જાગૃત થાવ કોક માં કે આને માણા બનાવવો છે. હજી રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, રખડીને અરે મારી ચિંટુ બેબી આવી કે બેટા મેગી બને આપી. ઓલી પાસે સાયકલું. હું કામ સાયકલું હોય ખબર? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન ટીન ટીન. એટલે આમાં ઉપાધિ જ હોય ને, આમાં બીજું હોય હું કીધું ઉપાધિ જ રહેવાની છે. હજી તમે રમીને અરે મારી ચિંટુ બેબી આવી કે બેટા મેગી બનાય, માર મેગી નથી બનાવી, બેટા પાસ્તા બનાવ, બેટા ફ્રેન્કી બનાવી ને બેટા મોમોસ બનાવી. મોમોસ એટલે હું ખબર છે? મોમોસ એટલે પાથરાની ગાંહડી હોય ને, સારી બાજુ ભેગી કરેલ મોઢું બાંધી દીધું. આમ પાથરાની ગાંહડી હોય, ગાંહડી જેવું, એટલે મિની ગાંહડી, આવડી ગાંહડી હોય. પણ અડો ને તો એમ લાગે ઓહો આ શું હોય છે, મરી ગયેલ ઉંદરડા જેવું લાગે, પોસું લાગે. હળું આ ખાવું કેમ આપણે? આ હો એમ મોમોસ એને એટલે એટલા ઓપ્શન આપે છોકરાઓને. એટલે હામાં જ થવાના, બીજું ક્યાં વાત છે? હજી આમાં ઓલો બિશેરો ઠાકો આવ્યો ને આમ પાકીને આવ્યો ને આમ ગામને ગોળી પણ ઘેરે દે કે મમ્મી કેમ બેટા ચિંટુ જો બેટા પાણી ભરી દે એમ કે ને. હું તો એમ હાથ જોડીને પ્રાર્થના કરું કે જરીક આમ કરે ને એટલે ફૂડું દઈને નાટી દઉં. સૂકા માટી દેવાનું કહું છું. કેમ કે આ બેઠેલા બધાને વડીલોને ખબર છે કે આપણા બાપુજી આપણે પ્રેક્ટિકલી શીખવાડ્યું. આખી ઓસરી મહેમાનની ભરી હોય અને શનિવારે 11 વાગે નિહાળ છૂટે દફતરનો ઘા કરીને તો દાદાનો આમ ડોળો ભરે આમ
એટલે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાની કે પાણીના કળશા ભરી આવવાના પાણી હારેથી એ પાણીના કળશા ભરી દો ને એટલે દાદો તો ઓળખાણ કરાવે, આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, ઓલો તો ફળિયામાં બેઠો ને એ નાના દીકરાનો મોટો દીકરો, ઓલા તો ઉથરેટી ઉપર રમે છે ને એ વસ્તેરા દીકરાને એવી રીતે ઓળખાણ કરે, 7-8 છોકરાને ઓળખાણ કરાવી નાખે. એટલે સમજી લ્યો ત્યાં બાયોડેટાની સિસ્ટમ નહોતી. જે સા પાણી પીવા આવ્યો ને જે મહેમાન આવ્યો ને એને ખબર છે કે આ ફળિયામાં એટલો કપા વેચવાનો છે. બાયોડેટાની સિસ્ટમ ક્યાંથી આવી? આ બધું હવે આ થયું એટલે મહેમાનને જ ખબર પડશે કે આટલા ડેલીમાં એટલા માણસ છે અને માર્કેટમાં મૂકવાના, પાણીના કળશા પર દેવાના, સા દેવાની કેટલી તો હતી નહીં, કળશામાં સા દેવાની, એક સીપીઓ આવતો કળશાનો સીપીઓ આમ કરીને મૂકી દેવાનો, સમજો ને, ઊંડિયું રકાબી દેવાની, 8-8, 9-9 હબડકાની સા. તમે વિચાર તો કરો, આમ આમ ધાર કરો ને. તે વલ્લભ દાદા કે બસ બસ હો ભાઈ, ઉકા દાદા કે દે કેટલા દી છે આવ્યા કે બસ બસ રકાબી ભરાઈ ગઈ. પછી એ આપણે એ બે મતતા આપણે કેવું પડે ભાઈ હરખું કેવું ને ઊભી વરાળ ડો અમને લાગે, એ કળશાની વરાળ લાગે. ઊંધો કરો ને, જેને કળશાની વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ ન અડી શકી. શું કામ? આપણા બાપની ફિલોસોફી હતી એટલે ન અડી શકી. રકાબી મૂકી દેવાની, મુખવાસ દેવાનો, મહેમાન રોકાવાનો, એક વળી પાછું એક પાણીનો કળશો ભરીને જાય, એક વળી પાછું આમ રૂમાલ લઈને હાથમાં ધાર કરવાની, હાથ ધોઈ નાખીને જમવા બેવાના, પાથરણા પાથરવાના, બધાને જમી દેવાનું, 4 વાગે પાછા સુઈ જવાનું. વળી પાછી બપોરની જે ઓલી જે વરાળ હજી ગઈ ન હોય ને ત્યાં પછી 4 વાગે પાછી વરાળ નાખવાની. પછી મહેમાન એમ કહે ને હાલો હવે અમે જાય હો, શારની બસ આવી ગઈ છે. પછી જેણે આખો દી મહેમાનની સેવા કરીને બધા એક થાંભલી પકડીને ઉભા રહી. શું કામ? આખડી 2 રૂપિયા આપે, આખડી 5 રૂપિયા આપે. કેટલું વૈશાળાપણું કર્યું સીતો જવું. એટલે મારે શરૂઆતથી કેવું પડ્યું કે આને 500 રૂપિયા વાપરવા આપો ને, તે 500 રૂપિયા વાપરવાની એક સમજણ આપો કે આને ક્યાં વાપરવા. નકર કઈ ઓછું થોડું હતું. આજના મેં અંકિતભાઈ આપણે એક પ્રોગ્રામમાં વાત થઈ હતી કે આજના તહેવારો અને આપણા અત્યારના તહેવારો 15 વર્ષ જૂના તહેવારોમાં હાથી ઘોડાનો ફરક નથી પડ્યો. અરે ગમે ડેલીના ખાનામાં પગ મૂકો સુગંધ આવે યાર. ઘૂઘરા બનાવ્યો હોય, મોહનથાળ બનાવ્યો ને, ઝારાના ગાંઠિયા બનાવ્યો ને, શક્કરપારા બનાવ્યો ને, ભાણિયા ભાણીક્યું જે આઈટમ્યું ને 11મી કરવાની, દિવાળી આવે આખા ફળિયા ભેરા હોય. આમ કેટલું વાલું કેટલું લાગે. એ માયલું હવે કઈ ખરું? મૂળ સધરતા આવી ગઈ ને એની સામે આળા આવી ગઈ. હિતેશ અંટાળા કદાચ ગાડીને ગાભો મારવાના કોઈ 500 રૂપિયા આપી દે છે તો એની સગવડતાના થોડું આપે છે ને આળાના આપે છે કે તો 500 રૂપિયા દઈ દેવાના એટલે થઈ જાય બધું. સમજો છો ને હું કહેવા માંગુ? આપણો બાપ દાદો રહ્યો હજી તમને કહું 1987 કે 88 નું હજી રાજદૂત ને બુલેટ હાંસવે છે. અને મળ્યું આજની પેટીને હજી તો ઓલો એપલ વાળો બહાર પડે ત્યારે બીજો બદલી હોત જાય. 1.5 લાખ રૂપિયામાં મને તો ગિફ્ટ આવ્યો છે એટલે હું કહી શકું. હા, મને હોંગકોંગ થી ગિફ્ટ આવેલો છે યુ નો. એટલે આપણે કહીએ કે 1.5 લાખ રૂપિયા પણ આમાં થોડા ન ખાઈ યાર. તમે સમજો આખી વાત. હું ખાલી એક નાનકડી વાત કરું. આ 1.5 લાખ રૂપિયાનો ફોન આપણે આ 1.5 લાખ રૂપિયાનો ફોન લીધો, 10 વીઘા ખેતર હોય આમ ઘા કરી દો, આમ ગમીને એરોપ્લેન મોડમાં મૂકીને ઘા કરી દેવાનો. તો રાતે આખું ઘર ગોતો જડે ખરો? હા કે ના કયો યાર, એટલી તો ખબર. હા કે ના કયો? 10 વીઘાના ખેતરમાં ધોળા દિવસે તમે આમ ઘા કરી દો તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોન જડે ખરો? નો જડે ને. તો 1.5 લાખ રૂપિયાનો ભાઈ ફોન નો લેવાય. 1.5 લાખ રૂપિયાનો દાર કરાવાય કે કૂવો ઊંડો કરાય. એ 10 વીઘા લીલી હોય ને તો 1 કિલોમીટર સુધી દેખાય. જો ફલાણા ભાઈ વાડી લીલી રહે. સમજા? હું કેવાય એ માંગુ છું. ખિસ્સામાં 500 રૂપિયા નો બહરાટી કરતા હોય તો ભાઈ મારો બાપ માફ કરો. આ બધી કરવાની જરૂર જ નથી આપણે. એ વડીલો પાસે શીખાય. કોઠાવી ક્યાં એક દાદા બરોબર આમ ઊભી બજારે હાલ્યા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ વરાવરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગતવિતાય નાગનનાય શ્રુતિ એકને વિભૂષાતાય વરિષ્ઠતાય કનના અગરબત્તી કરીને આમ શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? હે બાપા, ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નલફુરા વાયસર પાવડાના હાથાના તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા, તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? કે બાપા ગાયનું ઘી નથી, હાર્ડવેરની દુકાન નળફુરા વાયસર પાવડા નાથાન તગારા મળે, ગાયનું ઘી નથી રાખ. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં, તો રોજ હું નાઈ ધોઈને વી આવો. બુધવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? કે બાપા ગાયનું ઘી નથી રાખતો, નળફુરા વાયસર ને એવું મળે. તો તઈ હું ધોઈડાવો એમ કરીને વીએ રોજ ગગલાઈને વીએ દે. ગુરુવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ, ગાયનું ઘી રાખો? આ મગજ ગયો કે 3 દી
આવી તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો પડઘા મીડા પડવા અહીંથી થાય ત્યાંથી નહીં આમ પડઘા મીડા પડવા 3 દી આવી તમે મારી બોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બાપા એવા મોજીલા નોયત ના પાડી દે પરસેવો વળી ગયો પણ નોયત ના પાડી દે ને એમાં બંદૂક કેમ વૈશમાં લેશ ભાઈ બંદૂક નું રેવા દે એમ કરીને વી ગયા શુક્રવાર નો ગયા ને શનિવાર બપોર પછી પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હે બંદૂક રાખો બંદૂક કે બાપા બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન નળપોરા વાયસર પાવડા નાથન પગારામ બંદૂક નથી રાખતો એ કે નહીં તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ હાલ હવે આ વડીલો એની પાસે શીખવા જેવું છે કેટલા હાચવી રાખ્યા વાર તહેવારો એને હાચવી રાખ્યા હમણાં એક દાદા ડેલીના ખાનામાં હાહુઓ 2 રોટલી બનાવે અને એમાં એક ગજાણી બાય નીકળે કે જય શ્રી કૃષ્ણ મોટા બા કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોઈ મહેમાન લાગે કે હાહુઓ 2 રોટલી બનાવો છો તો મહેમાન હોય તો 2 હાહુઓ રોટલી બનાવતા હોય ને તો બા કે ના ના તાર દાદા એકલા ખાય છે ગરમા ગરમ માલ ઉપાડે જ જાય છે મોઢામાં નાખે છે કબાટમાં મૂકે હેળ જ નથી ઉજતી ગરમા ગરમ રોટલી દીધ થયા છે ખબર નથી પડતી ક્યાં રોટલી નાખે છે હવે 65 વર્ષે દાદા 70 રોટલી ખાઈ દે તો હમણાં તો આ સરપંચની ચૂંટણી કે એમાં નવા કોઈક સરપંચ થયો ને જુવાન સરપંચ સમજ્યા એને પેપરમાં આપ્યું અમારા ગામના દાદા 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય એમ પેપરમાં આપ્યું કે એનું અમે સન્માન સમારોહ રાખ્યું છે બેસતા વર્ષના દિવસે તો આખા ગામે સન્માન કર્યું એમાં પેપરમાં આપ્યું ને એમાં એક સર્કસ વાળો અહીંયા આવેલો ધારીમાં તો સર્કસ વાળો વાંચી ગયો કે 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય એટલે નક્કી નંગ જ કહેવાય ને એમ નંગ એટલે આમ પ્રભાવશાળી નંગ કહેવાય એટલે હવે ક્યાંય મળે નહીં એમ તો બિચારા સર્કસ વાળા દાદા પાસે દાદાને કીધું કે દાદા તમે 65 વર્ષે 70 રોટલી ખાઈ જાઓ તો અમારે સર્કસમાં આવા નંગની જરૂર છે તમે આવશો ખરા તો કે શું કરશો તો કે તમને 1000 રૂપિયા આપશો તમારે 10 વાગ્યાનો શો 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો કરવાનો અને તમારે 1000 રૂપિયા લઈને છૂટું થઈ જાવ બાપા કે 1000 રૂપિયા ખાધા થોડા ખોટા હા તો દીકરા લખી નાખો હાલો હું આવી ગયો તો 10 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી ઓડિયન્સ ભરાઈ ગયું અહીંયા ઘેરે બેને વણવામાં જો પૂગવા ન દેતા હોય તો ત્યાં દાડિયા કર્યા 3 દાડિયા લાવ્યા વણવા વાળા અને દાદા તમને કહો વખત ને માથે ગરમા ગરમ રોટલી ખાતા જાય એક એક મોઢામાં મૂકતા જાય ને બહરાટી કર્યા જાય 10 વાગ્યાનો શો દાદા 75 રોટલી ખાઈ ગયા ઓડિયન્સ કે વાહ દાદા વાહ આમ જોવો તો ખરા હું વાત છે એમ કરીને 10 વાગ્યાનો શો વિખાઈ ગયો 11 વાગ્યાનો શો દાદાના નામની ટિકિટો વેચાણી ઓડિયન્સ ભરાઈ ગયું ઘડવા વળ્યું મળ્યું ઘડવા દાદા 75 રોટલીનો ટાર્ગેટ પાછો પૂરો કર્યો 1 કલાક વાહ દાદા વાહ શું વાત છે એમ કરીને ઓડિયન્સ વિખાણું 12 વાગ્યાનો શો ટિકિટો વેચાઈ ગઈ ઓડિયન્સ ભરાઈ ગયું ઘડવા વળ્યું મળ્યું ઘડવા દાદા ચડે નહીં ગોયતાય ન ચડ્યા દાદા સર્કસ વાળા આવ્યા વોચમેન ને પૂછ્યું દાદા સિંહ ક્યાં ઓડિયન્સ પાસે પૈસા લઈ લીધા છે વહાં ભાંગી નાખવાના છે દાદા સિંહ ક્યાં કે વોચમેન દાદા કે એ તો આગળ સાયકલ લઈને ગયા ને ક્યાં તો કે ઘેરે કેમ તો કે ખબર નહીં ઘેરે ગયા તો એને હોન્ડા વાહે કર્યું અને ઘેરે ગયા તો ટહરુક પંખો ચાલુ બા બિચારા વીજણામાં પવન નાખે થાકી ગયા છો ને કે થાકે હું બાપનું કપાળ ખાવાનું જ હતું ક્યાં ઓલા સર્કસ વાળા આવ્યા કે દાદા તમે નોકરી ઉપર છો 10 વાગ્યાનો શો તમે કરી નાખો 11 વાગ્યાનો શો તમે કરી નાખો 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવી રીતે ના ચાલે બાપા કહે જુવાન રાયડું નાખમાં આલે 1000 તારા પાછા બાકી હું આખો દી નોકરું કામ જ કરી રાખવાનું હું ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ બોલો આનું શું કરો તમે એટલે કહો માવડીઓને અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપો માં રમીને આવે ટ્યુશન નકર ખાવાના ઓપ્શન થોડા હોય ઘરમાં બધાનું અલગ અલગ બનાવવાનું એક જ બનાવવું ને કુકરમાં ખાવું હોય તો ખાય નકર હોઈ જાય આ ઓપ્શન આપવાના ચાલુ કર્યા ત્યાંથી તો સાયકલે થાય પૂછવા ગણાય ને 15 વર્ષ 20 વર્ષ પેલા ઓપ્શન નામે કાંઈ નહોતું સ્વાદી નો વકલ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી અને હાથે ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય કઢીનો પાટીઓ લીટા પડ્યા અને બાને કઈક બા હું બનાવ્યું કઢી કે તો એકાદો સટકે હું નહીં કહું મને ભૂખ નથી ત્રીજું સટકે મને ભૂખ નથી હું નહીં કહું એમ કરીને બે કે બીજા સટકે ને પછી બા થાકી ગઈ હોય હું નહીં ખાવ શબ્દ રહ્યો ને ફળિયામ ટ્રાન્સફર કરે શું કામ રીધી સીધી ખાઈને બીડી ઉઠાડતા હોય આને કઈ કેવું છે એક ની વાહે બે પકડે હા દાદા ઊભા થાય કેડે હાથ દે હાથેની સામું જોવે
ખાવું છે કે માર ખાવો આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. તમે જોવો તો ખરા. એટલે તો આ જવાબદારીઓ લેતા એટલે જ શીખી ગયા. આ ગામડામાં સંસ્કારો રીતિ રિવાજો આવડેલો હાંસવી રેખા. 500 માણાની જાન આવી હોય ને, એમાં 500 માણાની જાન આવી હોય, 150 માણા કદાચ કોઈક વધી ગયો હોય ને, તો ભીખા હતા ને રામજી હતા ને એ જ બધો વહીવટ કરતા હોય. નારાયણ હતા ને ખાલી આમ પૈયું માથે નાખી દે અને સલાવો કરવા હાટું 3 દી અગાઉ સોવણી પહેરી હોય, ખાલી સલાવો કરવા હાટું. અને એમાં આમ આમ પંગેજ પાડતા ને, એમાં કોઈક જુવાનીઓ આવીને એમ કે બાપા લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવો થોડો ઘટે. 3 દી થયા તો અમે લાડવો નો કે હા બાપા લાડવા ઘટે એમ છે. મોહનથાળની ઢેફલી હોય તો 1 ની 2 થાય, બરફી હોય તો 1 ની 2 થાય, લાડવાનો ભૂકો ન થાય. લાડવા નો ઘટે લાય ડોલ હાય 5-7 પૂરા હોય, ડાલામાં તો માથું હોય, પૂળો પૂળો મૂછું પાકડી હોય, આમ પંગેજમાં ડોલ લઈને નીકળે ને ડોલે આવડી લાગે ને ખાલી કહેતા થાય કોને ખાવો લાડો, તારે ખાવો લાડો. અડધા બીન ના પાડે, ના ના મારે અડધો મેં આને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો. આ હોમાં હોરવા નીકળી જાય ને એ કહેવત આપણા બાપની હતી. આ હોમાં હોરવા નીકળી જાય. 5 માણામાં રામ રામ કરવા નથી જઈ શકતું આપણું સિંટુડું.